તો આગામી 11 અને 12 ડિસેમ્બરના રોજ અમદાવાદમાં એન્જિનિયરિંગ અને તકનીકી ક્ષેત્રના વિદ્યાર્થીઓ સ્પેસ સાયન્સની અલગ અલગ 10 સમસ્યાઓના નિકાલ માટે કામ કરવાની છે। રાજ્યની સૌથી મોટી ટેકનોલોજીકલ યુનિવર્સિટી એટલે કે જીટીયુ અને ઇસરો દ્વારા સંયુક્ત રીતે સ્માર્ટ ઇન્ડિયા હેકેથોન 2024નું આયોજન કરવામાં આવ્યું। આ વર્ષે 7મી હેકેથોનની ગ્રાન્ડ ફિનાલે અમદાવાદમાં યોજાવાની છે, જેમાં 48 ટીમો ઇસરોના 10 પ્રોબ્લેમ સ્ટેટમેન્ટ પર કામ કરવાના છે, જેમાં જીઓમાંથી આવેલા કુલ 339 વિદ્યાર્થીઓ ભાગ લેવાના છે અને મુખ્યત્વે ચંદ્રયાન, વાતાવરણ અને પર્યાવરણ તેમજ સેટેલાઇટ કોમ્યુનિકેશન ઉપરાંત સૌથી મહત્વનું અને ચિંતાજનક બાબત ગણાતી એવી સાયબર સિક્યોરિટી, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ જેવા વિષય પર વિદ્યાર્થીઓ સતત 36 કલાક સુધી મહેનત કરશે અને તેનો ઉકેલ લાવવાનો પ્રયાસ કરશે। આ રીતે આપણા વિદ્યાર્થીઓ સ્ટુડન્ટ્સ પણ આગળ જતા સ્પેસ રિલેટેડ સ્ટાર્ટઅપ્સમાં ભાગ લે તો હજી અમે 10 મુખ્ય પ્રોબ્લેમ સ્ટેટમેન્ટ આપ્યા છે, એના પર કાર્ય કરવાથી, એની પર સોલ્યુશન આપવાથી, આ તો સોફ્ટવેર હેકાથોન છે, એના પરથી એમને બીજા આઈડિયા પણ આવશે। તો આમાં ભાગ લેવાથી તો આ 339 વિદ્યાર્થીઓને તો દેખીતો ફાયદો થવાનો જ છે, પણ સાથે સાથે એને લીધે જે બીજા વિદ્યાર્થીઓને પ્રેરણા મળશે, ખાસ કરીને ઇસરો અને જીટીયુ જોડે એસોસિએટ થવાથી, તો આ સ્પેસ રિલેટેડ સ્ટાર્ટઅપમાં પણ ઘણો વધારો થશે એવી અમારી અપેક્ષા છે।